કહેવાય કે ઘેર ઘેર દીવા પ્રગટાય, ઘેર ઘેર આવી લાઈટોના અજવાળા થાય, ઘેર ઘેર સાફ સફાઈ થાય, ઘેર ઘરના મંદિર જેવી પવિત્રતા અપાય, એનું નામ દિવાળી કહેવાય. પણ દિવાળી ના તે આવા અવસરમાં તહેવારમાં જો દુખી રહો ને તો મને માતા નહીં ગમતું. આ તો એક હરખનો ઉત્સાહનો આનંદનો દિવસ છે, અને આજના દિવસે જો કદાચ દુખી રહો ને મને માતા નહીં પહોંચાતું. પણ હું માતા એવું કહીશ કે આ દિવાળી કદાચ દુઃખમાં હોય, ભલે મારા પારે આયા છો, મારા વાતોનો વિશ્વાસ કર્યો છે ને, તો ટકી રહેજો. આવતી દિવાળી સુધી તમારા ઘેર સુખના અજવાળા ના કરવા આવું તો હું રહું મારી મેરડી નહીં. તો દિવાળીની દરેકને શુભકામના. કાલ દિવાળીની દરેક મારા ભાવિક ભક્તોને શુભકામના. અને બીજા દિવસ બેસતા વર્ષના, નવા વર્ષના દરેક મારા ભાવિક ભક્તોને રામ રામ. કેમ રામ રામ? કે દિવાળી રામની છે એટલે હવે હેપી ન્યુ નહીં કહેવાનું. નહીં કહો ને, મારા બન્યા છો ને. હું એટલે હકથી કહું છું તમને કે હેપી ન્યુ ના બોલતા. એકબીજાને મળો, એકબીજા સગાવાળાને ત્યાં જાઓ, આજુબાજુ સોસાયટી વાળાને બેસતા વર્ષના દિવસે મળવા જાઓ, કે તમારા ઘેર કોક ચા પીવા આવે, તમે કોકના ઘેર ચા પીવા જાઓ. બેસતું વર્ષ આ રીતે ઉજવાય છે ને, તો દરેકના ઘેર જાઓ. કોઈ તમારા ઘેર આવે, હેપી ન્યુ બોલે તો તમારે બોલી નાખો ને કે રામ રામ. એ વિચાર કરશે અરે હું હેપી ન્યુ બોલ્યો, રામ રામ. તો હેપી ન્યુ આપણી સંસ્કૃતિ છે. એ તો બધા અંગ્રેજો લાયા બધું જાત જાતનું. આપણો તો આવો પવિત્ર ભારત દેશ છે કે જ્યાં આવા ભગવાને જન્મ લીધો છે, જે આવી દરેક માતાજીઓ છે. હજુ આવા કાળા કળિયુગમાં સાક્ષાત પરચા જોવા મળે છે ભગવાન માતાજીના. તમે એ દેશના દેશવાસી છો ને કે જ્યાં અત્યારે આવા ઘોર કળિયુગમાં તે ટેકનોલોજી જમાનામાં તે ભગવાન માતાજીના ચમત્કાર જોવા ક્યાંક ને ક્યાંક મળતા હશે. મળે છે ને, તો તમે એ ભારત